છું યમરાજ, મારો ચોપડો ચોખ્ખો, મારો ન્યાય સાચો, મને કોઈ છેતરી શકે ના. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, સતીઓને મારા પ્રણામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે ભગવાન, મુખીના આત્માને શાંતિ આપજો પ્રભુ. આ ડેરી પાસે પરમામુખીની વિધવા માલી પૂજા કરતી લાગે છે. એનો આતમ જાગ્યો લાગે છે. હે રામ, ઓમ નમઃ શિવાય. અહો ગંગા સ્વરૂપ માલી. કોણ છો તમે? યમરાજ. એટલે હા ચુકલા યમરાજ? હા, સાચો સાચ યમરાજ. હાય માં, આ પાડા પર બેસીને જમપુરી થી સીધો ચાલ્યો આવું છું તમારા સમાચાર પૂછવા. અરે રે ભગવાન, શું વાત કરું. આ મારા મુખીના મરી ગયા પછી મારું જીવતર ઝેર જેવું થઈ ગયું છે. પણ શું કરીએ હવે? આ જુઓ ને, એમના આત્માની સદગતિ માટે થઈને રોજ મહાદેવજીની પૂજા કરું છું. પૂજા તો પહોંચે છે, પણ ત્યાં તમારી ગાળો ખાધા વગર બચાડાને ગમતું નથી. તમારી લાગણી જોઈને ગળગળા થઈ ગયા છે. કહે છે કે અરે રે, મેં એને ઓળખી જ નહીં. ગમે એમ કરીને મારી સતી માલીને લઈ આવો. બાપ રે, મુઆ મર્યા પછી મારો પીટો નથી મેલતો મારો કેડો. હા? અરે અરે, આ કાલથી જ એની પૂજા બંધ. હે ભગવાન, એમ વાડો હાને ના રકમ ગાલ જલ. એમ ન બોલાય સતી માલી. રૂપા પંચકમાં મરી છે, એટલે આ ગામમાંથી 5 જીવ તો ઉપડવા જ જોઈએ. રૂપા, ગલી, ઓતો વાણીઓ અને પરમોમુખી, એમ 4 તો પત્યા. હવે એક જગ્યા ખાલી છે. હાય હાય, તે હું જ મળી તમને? અરે આ ગામની અંદર મારા કરતા બીજા ગયડા વધારે ગણાય પડ્યા છે. એમાંથી લઈ જાવ ને કોઈને. ઈ ગયડાઓમાં તમારા જેવું કોઈ નથી માલી મામી. મામી? હાય હાય, મુઆ રંગીલા તું? બહુરૂપી નાયક છું. અરે જીવ લઈ લઈશ. યમરાજ ના જો તો મારી નાખીશ. અરે જીવ લઈ લઈશ હું. અરે જીવ લીધા, હવે હું તારો જીવ લઈ લઈશ. ઊભો રે. અરે તારા હોસલા કૂટું. ઊભો રે, ઊભો રે, ઊભો રે. પાડા ભાઈઓ મને ને ભાઈઓ તું.